જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. અલ્યા એ ઊભા થાવ, ઓફિસ નહીં જવાનું? અરે યાર મંગુ, તને ખબર તો છે યાર કે હું મારી પાલી આખી બદલાઈ જઈ છે. અરે રાત્રે 12 વાગે કોમ પતાઈને આવ્યો છું ને મારે હવે જવાનું છે 12 વાગે, આપણે 2 વાગે. અત્યારે 7 વાગ્યા છે, હજુ 5 કલાક બાકી છે. તું મને હુવા દે યાર. અરે પણ મને નહીં ગમતું આવી રીતે કોઈ પડી રહે ઘરમાં. યા ભાઈ પડી રે, પણ તું બાયણું બંધ કરીને તારું કામ કરીને હું પડી રહ્યો છું મારી રીતે. મને નહીં કશું કોમ નહીં પૂછતું, તમે આવી રીતે પડી રહ્યા હોય ને તો ઊભા થઈ જાઓ હેડો જલ્દી. અરે યાર બાપા, તારા કોમમાં હું કઈ ડિસ્ટર્બ કરું છું તો તું મને ઊંઘવામાં ડિસ્ટર્બ કરું છું? ઊંઘી રહેવા દે, શાંતિથી પડી રહ્યું છું તો. પણ મને એમ થયા કરે કોઈ ઘરમાં પડી રહ્યું છે. તમે ઊભા થઈ જાઓ, હું જાઉં છું. જો હવે તમે ઊંઘી રહ્યા હશો ને તો હું આ બધું પંખા ને એસી ને બધું બંધ કરી દઈ. અરે મંગુ, પેલો મારી 7 વાગ્યાની નોકરી હતી તો સવાર 5 વાગે નતો ઉઠી જતો હું. હવે મારી નોકરી 2 વાગે છે તો મને 11 વાગ્યા સુધી તો ઊંઘવા દે. તને ખબર નહીં મારી ઊંઘ પૂરી નથી થતી અને કંપનીમાં હું આમ ચોખા ખાઉં છું. એ જે હોય તમે જલ્દી ઉઠી જાઓ, બસ મને કોઈ ખબર નહીં. હારું હું ઉઠું છું, તું જા હે. રામ રામ રામ. આ બઈને ચમની સમજાવવાની કે આખી રાત કોમ કરું છું, બરાબર છે, અને મોડા 4-5 કલાકની ઊંઘ તો માગે કે ના માગે, અને અમો ગુજરી જવાય તો ઊંઘ પૂરી ના થાય તો. અને મને એમ છે કે કોઈ પડી રહેવું ના જોઈએ. ઘરમાં બધું સાફ સફાઈ ઓકે જોઈએ, એટલે બધું ઓકે જ છે, પણ હુઈ તો રહેવા દે. બહુ રીડ છે અને મારું ઈલાજવાનું કંઈક કરવું પડશે. અત્યારે હુવા તો દો. ઊભા થયા? નહીં જપા આવું છું. જલ્દી ઊભા થાઓ. અરે યાર આવું છું. અલ્યા ઉઠો, હજી ઊંઘ કરે છે. ઊભા થાઓ. એ ભગવાન, રે મંગુ, ખોટો જગાડી દીધો તે મને. ચમ એટલે જોરદાર સપનું હતું, જોરદાર. આઈ હશે સપનામાં કોક હગલી. કોણ હતી? અલ્યા ભાઈ હગલી જ આવે સપનામાં, એવું નક્કી છે? અરે સપનામાં મને આવ્યો તો રવિ. હે માર ભાઈ? તારા ભાઈને કોઈ નહીં થયું. આ તો સપનું જોતો તો અને વાત એટલી આગળ વધી. એ હગઈ કરવા મહેમાન આવી જતા, પાટલા સપાઈ જતા, એને બોમણે આવી જતા, અને બધું મુહૂર્તની તૈયારી ચાલુ જ હતી. તમે છોકરી જોઈ? અરે ચોકાંકોડ આમથી જોવે. મુહૂર્ત 10 વાગ્યાનું હતું ને તે મને ઉઠાડ્યો કેટલા વાગે? તો હજુ 2 કલાકની વાર હતી, પણ મહેમાન આવી જતા, આમ બધું પાટલા ગોઠવાઈ ગયા, અને રવિ આમ તૈયાર થઈને મલક મારી આમ જોતો તો, જીજાજી એમ કરતો હતો. હગઈ થઈ નહીં? અરે ચોથી થાય અને છોકરી ના જોઈ? ચમથી જોવાય. 10 વાગે તો મુહૂર્ત હતું, 10 વાગે છોકરી આવે ને. આખો ખેલ બગાડી નાખ્યો તે. એક કામ કરો, તમે પાછા ઊંઘી જાઓ. એટલે પાછું આવશે એમ? હા. આવતું હોય છે ગોળી. અધ વચ્ચે સપનું તોડી નાખ્યું. પૂરું થવા દીધું હોત તો ગમે તેમ કરીને હું એની કન્યાને તો જોઈ પાડતો. પણ એક વાત હાડી મારા મગજમાં બેઠી હો મંગુ, ગમે તે કહો, બાકી રવિનું ચોક ને ચોક ગોઠવાનો એધાણ મને લાગી રહ્યો છે. એનું ચોક ને ચોક ગોઠવાય તો જહે. કારણ કે સપનું ચોનું હતું? સવારનું. સમજી? એટલે હવે પાક્કા પાયે રવિનું ચોક ગોઠવાશે. કામ કરો, કાલે છે ને તમે જલ્દી ઊંઘી જજો, અને પછી છે ને સપનું જોવાનું ચાલુ કરી દેજો. જોઈએ હવે એ જ સપનું આવે છે કે બીજું આવે છે, જોવું પડે. કારણ કે આ તો મને તો એટલી હરક હતી વાત ના પૂછે. તું તો અહીંથી તોથી થાળીઓ લઈને આમ દોડા એટલી હરકમાં હતી. અરે એ ખરેખર થઈ જાય તો મજા પડી જાય. સુઈ જાઓ ને, જુઓ આવશે કદાચ, ત્યાંથી જ ચાલુ કરજો. મંગુ તે મને ઉઠાડી દીધો, હવે મારે ઊંઘતે કલાક થાય અને એ જ સપનું આવશે એનું કોઈ નક્કી ના હોય. હવે ઉઠી જ ગયો છું તો ઉઠી જ ગયો છું, કોઈ વાંધો નહીં. કઈ કોમ છે મારું? ના બસ કોમ. આ તો ઉઠાડી દીધો એટલે હેડ ચાબા મેલ, પોણી હાલ હેડ. તું કે કલાક હોઈ રહું.
મોડું થઈ ગયું હવે. હારે હે આઈડિયા કોમ કરે એમ લાગે છે. કાલથી સપનું થોડું લોબું કરીએ. બોલો જેટલું વિચારે સારે મારા ભાઈ વિશે કે એના સપના જોવે છે ને લગન ના ને એની હગાઈઓ ના. બોલો મારા ભાઈને ફોન કરીને કહી દઉં રવિના એનો જીવ થોડો હેઠો બે કહી દેવા દે કે તાર જીજાજી તારા સપના જોવે છે. આ બુનનો ફોન આવ્યો જો. અરે વાત કર લે. હેલો હા બોલ. મજામાં છું. મજા બોલ બોલ. અને પપ્પા પપ્પા આવી રહ્યા મજામાં છે, જોડે બેઠા છે. રવિ મેં તને ફોન એટલે કર્યો તો કે તારે હગાઈના તાર સગપડના છે ને સંજોગો ઊભા થયા છે. શું વાત કરું છું બોલ? ચોની છે, જેવી દેખાય છે, કેટલું ભણેલી છે, મને કહેતો ખરી કઈ. અરે શાંતિ રાખ હું તને બધું કહે પણ એ બધું કહેવામાં છે ને હજી 1-2 દિવસ લાગશે. એમાં 2 દાડા છે ને લાગે બોલ કહેવામાં હતા, તાત્કાલિક કહી દે મને. હવે છે ને જો મારે તને મોડીને વાત કરવી પડશે. હા બોલ. માં થયું એવું તાર જીજાજી છે ને એને તારું સપનું જોયું, તારું સગપણનું. એવું? એ મહેમાનો આવી ગયેલા, એ ખુરશીઓ ગોઠવાઈ ગયેલી, બધી જ તૈયારી થઈ ગયેલી અને 10 વાગ્યાનું મુહૂર્ત હતું. પછી શું થયું પછી? પણ મારથી થોડી ભૂલ થઈ ગઈ. શું? અરે મેં એમને ઉઠાડી દીધા. બોલ તું જ છે દર વખત મારું બધું પગાડું છું. તું જ નહીં ઈચ્છતી કે મારું લગ્ન થાય એમ, મારું ચોખ્ખું ગોઠવાય. અરે પણ મને થોડી ખબર હતી કે એરિયા તારે સગપણનું સપનું જોવે છે, નહીં તો હું થોડી ઉઠાડવાની હતી. તારે બુન જગાડવા ના જોઈએ જીજાજી. આજ પછી છે ને બુન એમને ઊંઘવા દે, જે સપનું આવતું હોય મારા વિશે તો. હા રડીશ નહીં ઉઠાડું એમને, ઊંઘવા દે. હવે એમને જેટલું ઊંઘવું હોય ને એટલું, જ્યાં સુધી તારે સગપણ થઈ ના જાય ને ત્યાં સુધી નહીં ઉઠાડું. બસ હા બુન. સારું હેડ મૂકું. બસ અમને પાછી ઊંઘ આવી જાય એટલે સારું. લગન સુધી વાત પહોંચી જાય બસ. ભગવાન ગંગા નાયા અમે લોકો. શું કહેતી હતી બોન? અરે પપ્પા મારા હક પરનું બધું ગોઠવાય છે. અરે યાર તો બહુ સારી જ વાત છે લે. ખોટા મંદિરના ઓટલા તોડવા રોજ તારે યાર. હા સાચી વાત છે, ગોઠવાઈ જાય તો બહુ હા, સારું. ગોઠવાઈ જાય બહુ સારું. હવે જો પપ્પા કાલે આપણે જવું પડશે હો બુન. અરે ચોક્કસ 110%. અચ્છા તો અહીંયા તમે મમ્મી ને તમે બે જ રહો છો ને? તમારા પપ્પા? ડેડીને છે ને નાસિકમાં ફેક્ટરી છે એટલે ત્યાં છે. સરસ. અને તમે અહીંયા કોલેજ કરો? હા કોલેજ કરું, લાસ્ટ યર છે. અરે વાહ સરસ. અરે ચાલો પપ્પા હું જાઉં. હા આવજો. તમે લોકો બીજા બજે પપ્પા આવો. આ કન્યા હતી એમ? તને ગમતું હોય તો ગોઠવી જ દઈએ આપણે. અરે પપ્પા શાંતિ રાખો, હું ગમતું હોય તો ગોઠવી દઈએ. કોઈ કન્યા વન્યા નથી, આ તો બાજુમાં રહેવા આવી હતી, મળવા આવી હતી છોકરી. જીજાજી કઈ છે જીજાજી? એવું ક્યાં છે? ઊંઘવા દેજો હો બુન, જગાડતી ને સપનું ચાલતું હશે. ઘોડી થઈ ગયું છું તમને ઉઠાડે. મને તો એમ લાગે છે આજે છે ને સપનું પૂરું જ થઈ જશે. સોડી મળી જશે ને તાર લગન થઈ જશે ને બધું થઈ જશે. પાકા પાય. હવ તાર જીજાજી ઊંઘા છે, હું ચેક કરી આવું. તમે લોકો આયા જ બે હો. આજે તો છે ને પાકા પાયે થઈ જ જશે તારું. હું આવું બુન? છોડ મને ભાઈ બેસ. તું આયા ને તો પછી બધું બાફે. હું જોઈ આવું છું, ચેક કરી આવું છું. મોબાઈલ સાયલેન્ટ રાખજો, રિંગ વાગશે જીજાજી ઉઠી જશે પછી સપનું તૂટી જશે. હા સાયલેન્ટ જ છે. દેવું હસતા હતા એટલે મને લાગે છે ને છેક વાત પહોંચી જ જઈ છે. હા એવું મલકાતા હતા ને. પપ્પા જો નોમ જાહેર થઈ જાય ને તો આજે આપણે જઈને જોઈ આવીએ. ચોક્કસ. હું જોઈ આવીએ. ગમી જાય ને બધું થઈ જાય તો આપણે પેલું હાડી ઓઢાડી જ દઈશું. હા આજે ને આજે જ બધું પતાવી દેવાનું. બરાબર. ચૌદી પહોંચ્યા હશે. અરે આયુ છોકરી જોઈ આ વખતે?
હા મેં ચેવી હાડી પહેરી હતી યાર મંગુ રહા તાર વારી નાખ્યો તે. શું થયું અરે. તો તમને મોડા ઉઠાડ્યા છે એ મોડા ઉઠાડ્યા મેં તને ચમનો સમજાવું મંગુ. મને એ જ સપનું આવે એમ કરીને મેં કેટલી મહેનત કરી મારી ઝંખનાઓને મેં જગાડી અને કુદરતી ભગવાનને એમ થયું કે આ મોણો આટલી બધી ઓમ મજૂરી કરે છે આટલું ધ્યાન કરે છે તો લાવો એને એ જ સપનું આલ્યું. તે સપનું આલ્યું પણ પહેલેથી જ આલ્યું મને બોલ. અરે પહેલેથી સપનું આલ્યું ને સીધું લઈ ગયું વેવાઈના ગોમડે. પછી અરે પછી શું એ રસ્તો કાપતો વેવાઈના ગોમડે પહોંચ્યો તાન તો રસ્તામાં મારા બેઠું એક ગધેડું. આ ગધેડું મારા દિયો રહી શું કરતું હશે. પછી મેં જો અચ્છા મેં કીધું એનું ગોમ છે તો ગધેડું તો હોય ને. પછી અહીંથી પાર કરીને આમ જ્યો અને એ ગોમ દેખાયું મને. પછી મને તું લાવો વેવાઈનું ઘર ચોસે એ તો પૂછું. તો આમ આજુ અરે ગધેડાને પૂછાતું હશે એ તો ગોમનું ગધેડું હતું. તો મેં આજુબાજુ નજર નાખી તો એક ઝાડ જોયું. એ હારું ઝાડ કેવું હતું એ જેનું હતું એનું બાકી એક ઝાડ હતું ને એને 4 પર ડોગરો બેઠેલો. તો મેં કીધું લાવો એમનું નામ પૂછું. આમ જો પૂછવા પૂછ્યું અરે આમ પૂછું તે મને ઉઠાડી દીધો. પણ તમને યાદ તો હશે ને એમનું નામ અરે નામ નથી યાદ પણ હા કદાચ લગભગ વેભાઈનું નામ છે ને ક ઉપરથી હતું લગભગ ક ઉપરથી. ગામમાં સુધી તો તમે પહોંચી જતા તો વચ્ચે રસ્તામાં પેલા બોર્ડ તો આયા હોય ને ત્યાં તો તમે પહોંચ્યું હશે ને કયું ગામ હતું બોર્ડ આયા તો ખાસો આમ સમ નેકરી ગયો મારથી. નક્કી નહીં પણ આમ ર ઉપર હતું એવું મને લાગે છે ગોમનું નામ. આ હું પૂછું છું એ પહેલા તું મને ઉઠાડી દઉં છું. તું પૂછું છું ઉઠાડ દઉં છું આમ તો આખો દાડો ફોન લઈને ફરો છો પેલા રીલ્સો પીલ્સો બનાવી કરો છો તો ફોટા ના પાડી લઈએ વિડીયો ના બનાવી લઈએ તાણે આ હું હોત ને તો આખા ગામનો વિડીયો બનાવી લીધો હોત મેં અને અત્યારે તો મને ફટાફટ બધું યાદ હોત ને બધું હું કહી નાખ્યું હોત મેં મારા ભાઈ માટે આ છોકરી હોતવા નીકળ્યા હતા તમારાથી કશું થવાનું નહીં. એટલે તું સપનામાં મોબાઈલ લઈને જોત. હા તો હોય તો ખરો જ ને. તને યાદે આવતું કે મારે ફોટા પાડી લેવાના. લ્યો તમને આ બધા ઝાડ ને બાળ ના ગધેડા ને બધેડા બધું દેખાય તો મારા જોડે ફોન ના હોય કે ભગવાન મારો ફોન એ જ પડ્યો તો હું ના પાડી લઉં કઈ પટાક દે. પણ એ વખત સપનામાં હું તો હતો ભાઈ ના ગોમમાં મોબાઈલ લઈ ભૂલી ગયો તો. એ તમે ભૂલવાની આદત જ નહીં હારી. તારી ઉઠાડવાની આદત નહીં હારી. એન્ડ ટાઈમ એમ પહોંચું વેવાઈ જોડો વાત નક્કી થાય એ પહેલો તો થાય આ ઉઠા મને એમ કે પતી ગયું હશે પેલું 11 વાગે એટલે મને એમ કે હવે હગાઈ થઈ ગઈ હશે. 11 વાગે પતી જ જાય એવું નક્કી હોય. મોણાને ઊંઘતા કલાક થાય સપનું આવતા કલાક થાય પછી સપનું ચાલુ થાય પછી કલાકે પૂરું થાય. પણ મને ખબર હતી કે તમે શરૂઆતથી સપનું જોવાના છો મને એવું પેલું હગાઈનું જતી પતી દીધી ત્યાંથી જોવાનું ચાલુ કરશો તમે. એટલે આ તો કોઈ એસટી બસ છે કે ચોથી આવીને તોથી જતી રહીને પાછી આવશે. અરે આ તો પહેલેથી ચાલુ થયું ડેપોમાંથી જ ચાલુ થયું અને શેણા દરિયા ગોરાડા પહોંચે પહેલા તો પૂરું કરી નાખ્યું તે. કશો વાંધો નહીં હેડો ફટાફટ ઊંઘી જા ખાલી 9 સુધી પહોંચો ને એટલું જોઈ લો. હું કોમ્પ્યુટર છું રોબોટ છું કે હું તું ઓર્ડર આલું એમ મને તોથી જ સપનું આવશે. એટલે હવે ઊંઘે ઉડી જઈ સપનું એ ના આવે હેડ ચા બોલ બનાય ઉભી થા. સપનો તોડ્યો મારો. તારો ભાઈ છે ને કુંવારો જ રહેવાનો છે મને તો સુધી ખાતરી છે. જો સુધી તું મને ઉઠાડ કરે ને તો સુધી સપનું પૂરું તો થવા દે. જરાક નાટક રહી ગયું ખાલી નામ ખબર પડી ગઈ હતી ગોમની તો એમનો હદી પાડતા. ચા બનાય હેડ. હા સપનું અમને જ ચમ આવે છે મને ચમ નહીં આવતું. મને આવ્યું હોત ને તો બધું ઉધી લાગતી દાદા ઉધીના નામ અમને જ આવે છે. નક્કામાં માણસને સપના આવે છે. એકદમ પતી ગઈ. હા પતી ગઈ વેકેશન. સરસ શું લાગે પાસ વાસ થાય કે નહીં. દીદી પાસ તો થયો જ ને. અત્યારે મોઢા ઉપરથી લાગતું નહીં. ના પાસ તો થવાનું. અરે રવિ પપ્પા આવો ચાલો દીદી જાઓ. અરે ના બેસો તો મારા ભાઈ છે ને મારા પપ્પા છે. હા અમારી બાજુમાં રહે છે. હા હમણાં જ કોલેજ પૂરી કરી હવે રિઝલ્ટ આવશે ને હે ને પપ્પા કંઈક નાસિકમાં એમને કંઈક ફેક્ટરી છે અને આ મારા ભાઈ છે રવિ અને આ મારા પપ્પા છે. નમસ્તે. અચ્છા બોલ પેલું પછી ત્રીજારી વાળી વાત આગળ વધી સપનાવાળી. અરે જબરજસ્ત આગળ વધી હું વાત કરું તારે
છે ગોમ સુધી પહોંચી ગયા છે. હા, શું ગામનું નામ શું હતું? ગોમનું નામ આખું તો કોઈ ખબર નહીં પડી, હા, પણ ર ઉપરથી છે. બરાબર. અને છોકરીનું નામ? છોકરીનું નામ નહીં ખબર પડી, પણ હા એન પપ્પાનું નામ ખબર પડી. અચ્છા, વેવાઈનું નામ ખબર પડી? એટલે એ આખું ખબર નહીં પડી, હા. એનું એ કદાચ ક ઉપરથી નામ છે. કશો વાંધો નહીં. આટલું ખબર પડી ને, ગામનું નામ અમે શોધી નાખ્યું. શું પપ્પા? અને એના ગોમની આગળ જઈએ ને હા. એટલે ગધેડો બેઠો હોય છે. હે? હા, લ્યો, આટલી બાકી નિશાની છે, પછી તો મળી જ જશે ને. અને એકવાર ગામ મળી જાય ને, પછી નોમય મળી જશે ને ઘરે મળી જશે. બાય ધ વે, તમારું નામ શું છે? મોહિની. મોહિની. એટલે તમે પ્રોપર અહીંના જ છો કે તમારું બીજે કંઈ ગામ છે? ના, હિન્દી નથી. મારું તો ગામ છે રાજપીપળા. અચ્છા. અને એટલે આમ તમારા પપ્પાનું નામ શું? કમલેશભાઈ. બગલ મેં ચૂડાન ગામ મેં ઢીંઢોરા લાગે આજ. શાંતિ રાખ. હા, શાંતિ રાખ. ગોતવાનું ચાલુ કર. હા, એક તો હોધી નાખીશું અમે. હા, લહેરો તક જઈએ આપણે. ધોવા મળીએ. હેડો. લગનની વાત ચાલે, નાચ પાડ પાડ એટલી છોકરીઓ આવે છે ને એને જોવા, એને ગમતી જ નહીં કોઈ. બોલો. મંગુબેન આના કેટલા માંગા આવે છે, પણ ના જ પાડે છે. બસ ભણવું છે જ કરે છે. કઈ નહીં, સારું ને, ભણવા દો ને. આજકાલની છોકરીઓ તો ભણેલી ગણેલી જ હોવી જોઈએ. પણ હું કહું છું કે શોધી લઉં તો તારું થઈ જાય એમ. એ તો મળી જશે. તો બધા ઉપરથી લખેલું જ આવ્યું હોય, કોઈને ને કોઈને મળી જ જાય. હે, વાહ, આ શાળા સાહેબના સપનાએ તો મોજ લાવી દીધી. મોજ એટલે અનહદ મોજ. તમે મનશો, ઘરમાં ટોકણી પડે ને તો એ અવાજ આવે. આ દિવસ રહોડામાં કોમ કરતો હોય ને તો ચમચીએ ધીરે રહીને આમ કરીને મેકલાય. કેમ કે અવાજ થાય ને મારી ઊંઘ ના બગડે. એમને એમ છે કે સપનામાં હારાનું ઘર છો છે, હાહરીનું, એની કન્યા કોણ છે, હાહરો કોણ છે, એ બધું એડ્રેસ મેં એમને આલું. પણ આપણને કોઈ ઉતાવળ નથી. હે, જો સુધી હારો મોઢો છે તો સુધી ઊંઘ સલામત છે, અને આપણને હારણ પહેણાવવાની ઉતાવળ નથી. વટ પડી ગયો. જિંદગીમાં પહેલી વાર આઈડિયા કોમ કરી ગયો. અને દિયોર ખરી નવાઈની વાત તો એ છે કે કેટલાય મહિનોથી એસી છે ને ગરર 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 એવો અવાજ કરતું હતું. પણ મને ખબર નહીં મારા દિયોર ચિયા ટાઈમે એને સર્વિસ કરાવી દીધી. અને હું સર્વિસ કરાવવા માટે તો કઈ કઈ થાકી ગયો. કોની સર્વિસ કરાવો. એને હું સર્વિસ કરાવવાની, ખોટા પૈસા બગાડવાના. બોલો, મને ખબર નથી કે એસીની સર્વિસ ચાણે થઈ ગઈ અને એસી એકદમ સાયલન્ટ થઈ ગયું. એ ટાડી હવા આવે છે અને મારી જોરદાર ઊંઘ પૂરી થાય છે. અહીંયા જ રહેવાનું, પછી પપ્પા જોડે જવાનું વેકેશનમાં. જવાનું ને, પણ પછી ફરવા પણ જવાનું પ્લાનિંગ છે. સરસ સરસ. પપ્પા જોડે આ એક તો બેચારા એકલા રહેતા હોય ત્યાં, તમારી રાહ જોતા હોય, એટલે જવાનું, એમની જોડે રહેવાનું, હે ને. વેકેશનમાં ફરી આવી ગયા. જય શ્રી કૃષ્ણ બોન. ધીમે બોલ, તાર જીજાજી ઊંઘા છે. અને એમને છે ને ઊંઘતા જ રહેવા દેવાના. એમની જાતે જાગ ને એમની જાતે જ કહે કે સપનું પૂરું થઈ ગયું, તારા લગ્ન થઈ જાય, બહુ ઘેર આવી જાય. બસ હું એની જ રાહ જોઉં છું. આગળ કશું કીધું નહીં પછી એમ ને? ના, કશું નહીં કીધું. મતલબ કીધું તું, પણ સપનું એમનામાં અડધું જ આવે છે. એટલે એમની જાતે સપનું પૂરું થવા દે, એમની જાતે કહેશે એ રહ્યા. બોન, આ જીજાજીએ જે રીતે કહ્યું હતું ને એ રીતે ર ઉપરથી બધો ચેટલો ગોમો ફેંદી નાખ્યો. જો પહેલાં પેલો રાંધેજા ગયો, પછી રખિયાલ ગયો, પછી રાજોડપુરા ગયો, પછી રવિપુરા ગયો, પછી રાજકોટ ગયો, અને જેટલો બધો નોમ હતું તો અડધો નોમે મને યાદ નહીં રહ્યો. અને છેલ્લે છે ને આ ઓમનું ગામ કહ્યું હતું રાજપીપળા, તો એ જઈને આવ્યો. આમાં શું થયું બોન કે જીજાજીના કહેવા પ્રમાણે હારી બધી અધાણીઓ મેચ તો થતી હતી, પણ સાલું એક જ વસ્તુ મેચ નથી થતી, પેલો ગધેડો. અને છેલ્લે ગધેડો હમણાં ગામમાં મળ્યો ખરો, પણ એ હારો છે ને થોંભલા નીચે નતો બેઠો, ઝાડ નીચે બેઠેલો. બોલ, ઝાડ નીચે ના ચાલે. જીજાજી થોભલા નીચે કીધું તું ને, થોભલા નીચે જ હોવો જોઈએ. સાચી વાત છે. એટલે જ નારું શું કરીશું હવે, ખબર નહીં પડતી હવે જીજાજી. બીજે કદાચ એવું બને ને કે ગધેડો ચોક જતો રહ્યો હોય,
એવું બની શકે પણ એ પૂછ્યું ખરું પૂનમે કે ગધેડો ચોક જતો રહ્યો હોય ભાઈ અહીંયા થોંભલો અમુક જગ્યાએ થોંભલો દેખાય તો ગધેડો ના દેખાય તો પૂછે ખરા અમે મને તો એક જણે એવું કહ્યું બુન કે હેડ હેડ તું જ ગધેડા જેવો લાગો છો અમને બોલ ભગવાન હવે તો તાર જીજાજી જાગ અને આગળનું સપનું કે તો તારો કોક મેળ પડે. સાચી વાત છે બાપા. શું થયું, કઈ પ્રોબ્લેમ થઈ છે? અરે પ્રોબ્લેમમાં તો એવું કશું છે નહીં પણ છે ને આનું સગપણ થવાનું છે અને એના સપના ઓમને આવે છે મારી ઘેરથી ને. એવું છે? હા આ તો અમે એવું માન્યું કે ભગવાનની કોઈ ઈચ્છા હોય, ભગવાનની ઈચ્છા વિરુદ્ધ તો જવાય નહીં એટલે અમે રાહ જોઈને બેઠા છીએ કે એમને જે બધી અધાણીઓ આવે છે ને એ બધી મળી જાય તો એ જ છોકરી જોડે એ જ ગામમાં ને એના ઘરમાં જવાનું સગપણ થઈ જાય તો ભગવાનની ઈચ્છા પૂરી થઈ જાય. સારું કહેવાય. હા બસ એની રાહ જોઈને બેઠા છે કે આ ઉઠે ને આગળનું સપનું કે તો ખબર પડે કે ચો જવાનું છે આપણે સોડી ઓધવા. લ્યો, આઈ ગયા. આવો આવો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો 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 આ તો મારા દિયોર આઈને ગોઠવાઈ ગયા. હવે બોનવું ચમનું કાઢું કારણ કે મંગું તો જગાડતી નથી. કશું હતું નહીં પડશે એવી દેવાશે કંઈક કથા કઈ નાખું. આઈ જાય ને ચાંદના આઈ જશું. એમ તમે ઉઠો ને એની જ રાહ જોઈને બેઠા હતા. ઉઠી ગયું હું તો સપના માટે ને. આજ તો બીજું શું કામ હોય. એ વાત ખરી. તો શું આવ્યું? સીધી વાત લગન સુધી જ પહોંચી જઈ છે. અને હગાઈ હગાઈ વગાઈ ના થઈ? અરે ગોડી હગાઈનું ચેપ્ટર તો ચારનું ક્લોઝ થઈ ગયું, તો બધું પતી ગયું. સીધી લગનથી જ વાત ચાલુ થઈ છે. શું વાત કરો છો જીજાજી? કયા ગામમાં જ્યાં તને કોણ છોકરી છે નોમ? બેહીજો હેઠા બેહીજો. હજુ જોન તો આપણા ઘેર છે, એથી લગન ચાલુ થવાનું છે. જોન જશે પછી લગન થશે ને. મને મોડીને વાત કરવા દો. આખું સપનું એટલું જોરદાર આવ્યું છે વાત ના પૂછો. અને શું તામઝામ કર્યો તો સસરાજીએ. શું ખર્ચો કર્યો છે. અને રવિ એને લાલ ફૂમતો વાળી પાઘડી બાગડી શેરવાની બેરવાની નોમ ચશ્મા બસમા ઠટારીને એવો તૈયાર થયો. અને તું તો બુટ્ટી પાર્લર માંથી પેલી બહેનમાં આવેલી મેદી મેલાયેલી અને પેલી હાડી નહીં લાવ્યો તારી માટે. એ હાડી બાડી પહેરી જો હિરોઈન જેવી લાગતી હતી. હા એ હાડી નહીં પહેરવાની, હું તો નવી હાડી લઈ આ વખતે. કશો વાંધો નહીં આગળ તો હોપ. હવે એ તો બધો તામઝામ તૈયાર થઈ જશે ને બેન્ડ વાજા વાળા અરે શું બેન્ડ વાજો વાગતો હતો. બાયડા બધા ડિસ્કા ચાલતા હતા ને તમે બધા એટલી બધી ખુશીમાં હતા કે વાત ના પૂછો. અને એક બાજુ ચાલુ થયું પાછી બસ મંગાવેલી લક્ઝરી બસ જોરદાર. અને લક્ઝરી બસમાં વારાફરતી બધો ગોઠવાઈ ગયો. હું ટનાટન શેરવાની શૂટ બૂટ પહેરીને આમ કરીને અત્તર સોટ્યું અને ટનાટન આમ કરીને નીકળ્યા. એને બસ ઉપડી આગળ ઘોડો તપડાક આ ચોજી ઘોડા પર રાજ હતો અને પછવાડે તું ટનાટનમ લૂણ ખખડાતી વીરો મારો જગમગ. હા એ પછવાડે બસ જાય આગળ ઘોડા પર તું ને રવિ બે તબડાક હું ઘોડા પર બેઠી હતી. ચમ ના બે હાડીમાં? સપનામ તો ગમે તો બેહાય. અને ઘોડો જાય રમરમાટ ને એ રંગીન વાતાવરણ ને બધો ખુશખુશાલ. અને આ તો પૈસા ઉડાડી મયો ટીડીક. અને બસ જે રમરમાટ ઘોડો આગળ ને બસ પસવાડા જાય ધરની ડુમરીઓ ઉતારતું પહોંચ્યો સીધો ગોમના પાદરે. ગામનું નામ શું હતું જીજાજી? અલ્યા ભાઈ ઓમ કરીને મેં આમ નજર મારી ગોમના પાટિયા તરફ ઓમ. અને તો પેલું અવરીતું દીની તમારો ભણ્યો એને પડાક કરતો જોરથી બોમ્બ ફોડ્યો અને ભલામ કરતો અવાજ આવ્યો અને મારી ઊંઘ ઉડી ગઈ ભેંસ પોણીમાં. પપ્પા તમને ના પાડી છે ને કે દિયા ના લેશો. ઓવે હારો બે બેગ મારીને હમણાં ચડ્યો હશે બમ કરી. તે ફટાકડા તમે જ લઈ આલા હતા હું કરવા લઈ આલા હતા. અહીં ફોડ્યા હતા ઓછા હતા તે તો દે પાદરે જઈને ફોડવા હતા. ફટાકડા ફોડ્યા એમાં તો પત્તર બધું રમણ બમણ થઈ ગયું. તો ના પાડું છું કે એવા લોકો ના લેશો. સંબંધે બધા નખરા તારે જોઈએ. પછી શું વરઘોડો ને કર્યું હતું અને શું જોન પહોંચી હતી પાદરે રમે ભમણ થઈને આમ જોરદાર બધું પાણી ફેરવી નાખ્યું. તમે ચિંતા ના કરો, કોઈ મૂંઝવણમાં રહેશો નહીં. સપનું જશે છો ઓય જ આવશે ને કારણ કે હારો મારો જ છે.
બીજા હારા પાસે થોડી થાય આપણા. તમે ચિંતા ના કરશો, તમારું લગ્ન થયા વગર નહીં રહે. પડી સમજણ? હા તો તમે બેહો શાંતિથી, હું થોડીક વાર ઊંઘી જાઉં. કદાચ પાદરથી આગળ મંડપ સુધી પહોંચી જાય તો ફેરા ફરાઈ જાય. જાઓ તમે આરામથી છે ને ઊંઘી જાઓ. અને આ વખતે જો પેલો દિન્ય દેખાય ને તો બસમાં ના ઘૂસવા જતા, લાત મારીને ઉતાર દેજો એને. ચોક્કસ. અને હા, તમે ફટાકડાનું ધ્યાન રાખજો. લાવો તો પેલો સુરસુરિયો પટપટ હોય ને એવો લાવજો, મોટા બોમ્બ ના લાવતા. ભાઈ આમાં શું થાય, સપનું અધૂરું તૂટી જાય છે. હાર તો હું હોવા જાઉં છું. ટીકડી ના લાવો આ વખત, સુરસુર્યો નહીં. ગુડ ડિસિઝન. હું સુઈ જાઉં થોડીક વાર, બરાબર? પછી બદામ વાળું થોડું દૂધ બનાવજે તો ઊંઘ હારી આવે. દિન્યો લ્યો, તમારા દિન્યા લીધે આ તમારો છોકરો રહી ગયો. નહીં છોડવું દિન્યાન તો. બોન, આ છેલ્લા 20 દાડાથી જીજાજીએ મને હલવાઈને રાખ્યો છે. નહીં બીજી કોઈ કન્યા જોવા જવાતું, કે નહીં જીજાજી કોઈ કન્યાનો ફોડ પાડતા. શું બોન, જીજાજીનું કઈ સપનું આગળ વધ્યું? હા એટલે વધ્યું ને. પેલું બસ જતી હતી એની આગળ પેલો ઘોડો જતો હતો, એમાં તું બેઠો હતો, લૂન ખકડાવતી હતી, બધું થયું. એના પછી તો આપણે ત્યાં એમના ગામે પહોંચી ગયા. અને પછી તો જે વાગતું હતું જોરદાર ને આપણે જે નાચતા હતા. અને પછી છે ને એમાં દિન્યો હતો? ના આ વખતે દિન્યાને લીધો જ નહીં. બસ બંધ ના ચડવા દીધું. મેં કીધું તું ને લાત મારીને કાઢ નાખજો, તો લીધો જ નહીં એને. પણ પેલું ડીજે જબરજસ્ત વાગતું હતું ને, એમાં 2 આખલા હતા ને એ ભડક્યા અને આર્યા નાચતા હતા ત્યાં. અરે અમનું કેટલું ગજું, તો 2 આખલા છે ને એમને ભટકાયા અને દબાઈ દીધા. અને એમાં ને એમાં અમની આંખ ખુલી છે અને સપનું તો જ અધૂરું રહી ગયું. બોલ, છેક સુધી તો પહોંચી જતા ને. દર વખત આવું થાય છે માર તો. હવે શું કરીશું પૂછ? તું કઈ ધ્યાન કર, કારણ કે આની ઉંમર થતી જાય છે. પપ્પા હવે અમને રાખ્યું છે કે ર અને આ ક એમાં ફસાઈ દીધા છે આપણે, તો શું કરીએ? સાચી વાત છે. એ હા, કયા અક્ષરથી કીધું તું? ગામનું નામ ર ઉપરથી હા. અને પપ્પાનું નામ ક ઉપરથી. લ્યો, આ પેલી આવે છે પડોસન, એ તને ગમે છે? હા, તને ગમે છે? સીધું કે નહીં ગમતી? હા ગમે છે ને? એટલે આ કોઈ તું સપનું હબળવા નહીં આવતો, એને જોવા આવતો તો એમ? ના બોન, એટલે મને એમ કે કદાચ છેલ્લે એ નીકળી જાય તો. નીકળી જઈ. આ તાર જીજાજી છે ને, એમને સપનું આવે એ એમને ના આવે, સાચું પડે જ. સાચું પડ્યું. એનું ગામ ચિયું હતું આપણે પૂછ્યું હતું? હા. અને એના પપ્પાનું નામ કમલેશભાઈ. હા, થઈ ગયું ને, ર ને ક. અને ગામની ભાગોર ગધેડો નતો? કોને પપ્પા? પણ ઝાડ નીચે હતો. એ તો ઝાડ નીચે જતો રહ્યો હોય, એને 4 પગ નહીં તો ફરતો હોય આમથી આમ. હા, આપણે તારું ચોકઠું એના જોડે જ બેહાડ દઈએ. હા તો એવું કરીએ. ફોન કરીને બોલાવું. હેલો મોહિની, આ થોડું કામ હતું, ઘેર આવો ને તમે લોકો. હા, તાર મમ્મીને લઈને આવજે. હા ને? હા, આવે છે. બોન, એ તો મેં તને પહેલા દર નતું કીધું કે રાજપીપળા ગામનું નામ અને કમલેશભાઈ એટલે એ જ છે. મને એમ કે કોઈ બીજી છોકરી બી હોય એટલે પછી આમાં આપણે ફસાઈ જઈએ તો, એટલે મેં ના પાડી હતી કે આ નહીં હોય. પણ હવે મને ખબર પડી જાય કે આ જ છે. આ એના લીધે જ છે ને સપનું આગળ નતું વધતું. ખબર પડી? હમણાં આવે ને એટલે તારું સેટ થઈ જશે. આવો. બસ જો ભાઈ આયા છે. હા, પેલું તમને ખબર તો છે, પેલું સપના વાળું. હા, ખુલી ગયું સપનું તમારું? આ એટલે આમ બધું થઈ જ ગયું છે, રહસ્ય ખુલી ગયું છે એનું. ગામનું નામ ખબર પડી ગઈ અમને. રાજપીપળા છે ગામનું નામ, અને પપ્પાનું નામ છે કમલેશભાઈ ક ઉપરથી. હા તો સાચું કહું મંગુબેન, આનું જ આવતું હતું સપનું. લે હા, રાજપીપળા અને કમલેશભાઈ તમે જ. અરે લ્યો, હું તો તમને પૂછવાની જ હતી. તમને તો કઈ વાંધો નથી? ના, મને તો કોઈ વાંધો નથી. મને તો પહેલેથી જ ગમી ગયા હતા. તને ગમે છે ને? મને તો ગમે. તને
લ્યો હવે થઈ ગયું. જો હવે લગ્નનું છે ને ફટાફટ ગોઠવી જ દઈએ. અઠવાડિયામાં લગ્ન લઈ લઈએ હઉ. આપણે. પણ મંગુબેન અમારે તો તૈયારી કરવી પડે ને. અરે તમે શું ચિંતા કરો છો? અમારે એરિયા છે ને બધી તૈયારી ટનાટન કરી નાખશે હે ને. હઉ. લ્યા એમને ઉઠાડવા પડશે. ના બોન સપનું જોતા છે. નક્કી થઈ ગયું છે તારું. જો બીજી જોડે તારું લગ્ન ના કરાવી દે રહ્યા. ના કદાચ હનીમૂન નું સપનું જોતા હોય. સહી ના મારીશ. આ મળી છે ને એ નહીં મળે. હેડો આપણે ઉઠાડીએ એમને ઉઠાડીએ. હેડો હેડો જલ્દી હેડ. મોહનતર માપે કન્યા પધરાવો સાવ ઉભા થા. યાર મંગુ યાર તને કેટલી વાર કહેવાનું હે? અલે યાર કન્યા મંડપમાં આવી જતી ખાલી ઘૂંઘટ ઉઠાઈને એનું ભોડું પારવાની બસ વાર હતી. આ રે કન્યા. આ ના બોય અરે અરે પેલી કન્યા તો અલગ જ હતી. આ જ છે કન્યા. ના હોય ગોમ કયું કીધું તું તમે? ર ઉપરથી રાજપીપળા. અને રાપ કાઢે રાજપીપળા જ નીકળ્યા તો. અને પપ્પાનું નામ ક ઉપરથી શું નામ? કમલેશભાઈ. રસ્તામાં ગધેડો હા ગધેડો નતો. પણ મળ્યો તો. આ તો ગધેડા ને ગધેડો મળે ભાઈ તો છોકરી મળી ગઈ છે. હે ને. હા કશાંત બહુ સરસ. તો તમે તમારે બધું હવે બધી તૈયારી કરો. હું થોડુંક આરામ કરી લઉં. શું આરામ કરી લો? હવે આરામ નહીં કરવાનો. આ લગ્નની તૈયારી કોણ કરશે? અને આપણે તો બે પક્ષની કરવાની. ઓમની જિમ્મેદારી મેં જ લઈ લીધી છે કે આર્યા કરશે બધું. એટલે બધું તમારે જ કરવાનું છે હવે. કરવાનું ને આપણે ચો ના પાડી. આપણે કરવા તો બેઠા છીએ. તમે તમારે જો તમારે બધું કામકાજ થોડું ઘરનું પતાવી લો તો સુધી હું થોડું આડું પાહું કરી લઉં પછી આપણે કોઈ આડું નહીં પડવાનું. હવે ટાઈમ નહીં તમારી જોડે. આ અઠવાડિયામાં તો લગ્ન લેવાના છે. ત્યાંથી ઊંઘી જવાના હતા તમે. હવે છે ને રોજ સવાર 6 વાગે ઉઠી જવાનું. રોજ સવારે 6 વાગે ઉઠીને મંજીરા વગાડું. મારે તો નોકરી 2 વાગે હોય છે. અરે તમારી નોકરી છે તેલ પીવા. આ લગ્નની તૈયારી કોણ કરશે? મેં મને ચા પાણી કરાય હું આવ્યો જા. હેડા. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો આ સપનાએ તો મને જે મોજ પડાવી દીધી છે જોરદાર. પણ મારી આ મોજ છે ને 15 દાડાય નહીં ટકતી. 16મા દારો આ મંગુ મારો ગળો ફોડી જ નાખે છે. પણ કરવું તો કરવું શું? બાકી સપના વાળો આઈડિયા આપણો કેવો લાગ્યો? નૈનું મેં સપના, સપનું મેં સजना, सजना में दिल आ गया कि ढिंग टिक ढिंग आयो